શું સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યોના ક્રમ યાદ રાખવામાં તમારું પણ મગજ ગોળ ગોળ ઘૂમી જાય છે? શું ફ્લાય એશના ઉપયોગો હોય કે પછી હવા ગુણવત્તા સૂચકાંકમાં નાઇટ્રોજનના ઓક્સાઇડનું કન્ફ્યુઝન? શું આવા પર્યાવરણના અટપટા પ્રશ્નો પરીક્ષામાં તમારા માર્ક્સ કાપી જાય છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજના આ શાનદાર સેશનમાં આપણે જીસેટ પેપર 1ના ખૂબ જ અગત્યના અને સ્કોરિંગ વિષય એટલે કે એકમ 9 લોકો, સમાજ, વિકાસ અને પર્યાવરણ પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટના નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાયેલા 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ સોલ્વ કરવાના છીએ. આ વિડીયોમાં આપણે ગોખણપટ્ટી કર્યા વગર એકદમ સચોટ રીતે સમજીશું કે SDGs ના અગત્યના લક્ષ્યોના ક્રમ કેવી રીતે યાદ રાખવા. ભારત સરકારના લેટેસ્ટ ક્લાઇમેટ રિપોર્ટ મુજબ કયા 8 રાજ્યો સૌથી વધુ સંવેદનશીલ છે અને તાજેતરમાં અમેરિકામાં ત્રાટકેલા હરિકેન હેલન અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત પાછળનો ભૌગોલિક સિદ્ધાંત શું છે? હંમેશાની જેમ દરેક પ્રશ્ન પછી તમને તમારું નોલેજ ચકાસવા માટે 5 સેકન્ડનો સમય મળશે. તો તમારું દિમાગ દોડાવવા માટે તૈયાર થઈ જાઓ અને તમારો સાચો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં આપતા રહેજો. ચાલો જરાય સમય બગાડ્યા વગર શરૂ કરીએ પર્યાવરણનો પહેલો જબરજસ્ત પ્રશ્ન. પ્રશ્ન 1. થર્મલ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી ફ્લાય એશનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે? 1. રસ્તા બનાવવામાં. 2. ખરાબાવાળી જમીનને વિકસાવવામાં. 3. ખેતીમાં સૂક્ષ્મ પોષક તત્વો તરીકે. અને 4. ઈંટો બનાવવામાં. યોગ્ય વિકલ્પ પસંદ કરો. A. માત્ર 1, 2 અને 3. B. માત્ર 2, 3 અને 4. C. 1, 2, 3 અને 4 અને D. માત્ર 1, 2 અને 4. પર્યાવરણ વિભાગનો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે. તમારું લોજિક દોડાવો અને ફટાફટ સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે C. 1, 2, 3 અને 4. ચાલો સમજીએ કે આ ફ્લાય એશ શું છે. થર્મલ પાવર પ્લાન્ટમાં જ્યારે કોલસો બાળવામાં આવે છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતો બારીક કચરો એટલે ફ્લાય એશ. આધુનિક સમયમાં પર્યાવરણને નુકસાનથી બચાવવા માટે આ કચરાનો વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ અસરકારક ઉપયોગ થાય છે. તેના મુખ્ય ઉપયોગો આ મુજબ છે. તેમાંથી સિમેન્ટ અને ઈંટો બનાવવામાં આવે છે. રસ્તાના નિર્માણમાંથી વપરાય છે. પડતર કે ખરાબાવાળી જમીનને સુધારવામાં તે મદદરૂપ છે. ખેતીમાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે એક સૂક્ષ્મ પોષક તત્વ તરીકે પણ તેનો સફળ ઉપયોગ થાય છે. આમ પ્રશ્નમાં આપેલા ચારેય વિધાનો બિલકુલ સાચા છે. તેથી આપણો સાચો જવાબ વિકલ્પ C આવશે. પરીક્ષામાં ફ્લાય એશના આ ઉપયોગો ખાસ યાદ રાખજો. પ્રશ્ન 2. નીચે આપેલા ટકાઉ વિકાસના ધ્યેય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના વિષયોને તેના ધ્યેય ક્રમાંકને આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીં આપણને 5 વિષયો આપ્યા છે. 1. પાણી નીચેનું જીવન. 2. સ્વસ્થ જળ અને આરોગ્ય વિદ્યા. 3. જમીન પરનું જીવન. 4. હવામાન ક્રિયા. અને 5. પરવડે તેવી અને સ્વસ્થ ઉર્જા. યોગ્ય વિકલ્પ પસંદ કરો. A. 3, 1, 4, 5, 2. B. 3, 1, 5, 4, 2. C. 3, 1, 2, 4
5 અને ડી 3 1 4 2 ને 5. મિત્રો, સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ જીસેટની પરીક્ષાનો સૌથી હોટ ફેવરિટ ટોપિક છે. તમારી પાસે 5 સેકન્ડ છે. આ ધ્યેયોના નંબર યાદ કરો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવીને ફટાફટ સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે એ 3 1 4 5 અને 2. ચાલો આ પ્રશ્નને એકદમ વિગતવાર સમજીએ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વના વિકાસ માટે કુલ 17 ટકાઉ વિકાસ લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષામાં વારંવાર આ લક્ષ્યોના નામ અને તેનો ક્રમ પૂછવામાં આવે છે. તમારી સરળતા અને રિવિઝન માટે આપણે પહેલા આ 17 લક્ષ્યોના નામ ક્રમ અનુસાર જોઈ લઈએ. 1 ગરીબીનો અંત, 2 ભૂખ મુક્તિ અને સુધારેલ પોષણ, 3 સારા આરોગ્ય અને સુખાકારી, 4 ગુણવત્તાયુક્ત શિક્ષણ, 5 લિંગ સમાનતા, 6 સ્વસ્થ જળ અને આરોગ્ય વિદ્યા, 7 પરવડે તેવી અને સ્વસ્થ ઉર્જા, 8 યોગ્ય કામ અને આર્થિક વૃદ્ધિ, 9 ઉદ્યોગ, નવીનતા અને માળખાકીય સુવિધા, 10 અસમાનતામાં ઘટાડો, 11 સુરક્ષિત શહેરો અને સમુદાયો, 12 જવાબદાર વપરાશ અને ઉત્પાદન, 13 હવામાન ક્રિયા, 14 પાણી નીચેનું જીવન, 15 જમીન પરનું જીવન, 16 શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ અને 17 ભાગીદારીથી લક્ષ્યો હાંસલ કરો. હવે આપેલા પ્રશ્નમાં જે 5 લક્ષ્યો આપ્યા છે તેનો સાચો ધ્યેય ક્રમાંક આપણા લિસ્ટ મુજબ શું થાય છે તે જોઈએ. વિધાન 3 જમીન પરનું જીવન, આ ધ્યેય 15 નંબરનો છે. વિધાન 1 પાણી નીચેનું જીવન, આ ધ્યેય 14 નંબરનો છે. વિધાન 4 હવામાન ક્રિયા, આ ધ્યેય 13 નંબરનો છે. વિધાન 5 પરવડે તેવી અને સ્વસ્થ ઉર્જા, આ ધ્યેય 7 નંબરનો છે. વિધાન 2 સ્વસ્થ જળ અને આરોગ્ય વિદ્યા, આ ધ્યેય 6 નંબરનો છે. પ્રશ્નમાં આપણને આ ધ્યેયોને તેમના ક્રમાંક મુજબ ઉતરતા ક્રમમાં એટલે કે મોટા નંબરથી નાના નંબર તરફ ગોઠવવાનું કહ્યું છે. તો સાચો ક્રમ આ રીતે બનશે: 15, 14, 13, 7 અને 6. તેથી સાચો રોમન ક્રમ થશે 3, 1, 4, 5 અને 2. આમ આપણો વિકલ્પ એ બિલકુલ સાચો જવાબ છે. પરીક્ષામાં જતા પહેલા આ 17 લક્ષ્યોના નામ અને ક્રમ બરાબર ગોખી લેજો, જે તમને ચોક્કસથી માર્ક્સ અપાવશે. પ્રશ્ન 3 નીચે 2 વિધાનો આપેલા છે. વિધાન 1 મકરવૃત અને કર્કવૃતના ઉષ્ણકટિબંધની વચ્ચે આવેલા પ્રદેશમાં વિકસિત ચક્રવાતને ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવામાં આવે છે. વિધાન 2 હરિકેન હેલન એ એક મોટું આપત્તિજનક અને ઘાતક ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું, જેને સપ્ટેમ્બર 2024માં સમગ્ર દક્ષિણ પૂર્વ યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યાપક વિનાશ અને જાનહાનિ કરી હતી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. એ બંને વિધાન 1 અને વિધાન 2 સાચા છે. બી બંને વિધાન 1 અને વિધાન 2 ખોટા છે. સી વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે. ડી વિધાન 1 ખોટું છે પરંતુ વિધાન 2 સાચું છે. પર્યાવરણ અને ભૂગોળનો આ એકદમ કરંટ અફેર્સ સાથે જોડાયેલો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે.
બંને વિધાનો શાંતિથી વાંચો અને તમારો સાચો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે એ. બંને વિધાન 1 અને વિધાન 2 સાચા છે. ચાલો બંને વિધાનોને એકદમ સાદી ભાષામાં સમજીએ. વિધાન 1. ભૂગોળનો આ એક સાર્વત્રિક સિદ્ધાંત છે કે પૃથ્વી પર કર્કવૃત અને મકરવૃત વચ્ચેના સમુદ્રીય વિસ્તારોમાં એટલે કે ઉષ્ણકટિબંધમાં જે ચક્રવાતો ઉદ્ભવે છે તેને ઉષ્ણકટિબંધીય ચક્રવાત ટ્રોપિકલ સાયક્લોન કહેવામાં આવે છે. તેથી પહેલું વિધાન બિલકુલ સાચું છે. વિધાન 2. આ વિધાન તાજેતરની ભૌગોલિક ઘટનાની વાત કરે છે. સપ્ટેમ્બર 2024માં અમેરિકામાં સમગ્ર દક્ષિણ પૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સમાં જે ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું તેનું નામ હરિકેન હેલન હતું. આ હરિકેન હેલન વાસ્તવમાં એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત જ હતું. તેણે ત્યાં વ્યાપક વિનાશ અને જાનહાનિ સર્જી હતી. તેથી બીજું વિધાન પણ તદ્દન સાચું છે. આમ અહીં આપેલા બંને વિધાનો 1 અને 2 100% સાચા હોવાથી આપણો યોગ્ય વિકલ્પ એ બનશે. પરીક્ષામાં આવા તાજેતરની ઘટનાઓ પર આધારિત પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, તો આ માહિતીને ખાસ યાદ રાખજો. પ્રશ્ન 4. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભારત સરકાર દ્વારા 2024માં પ્રકાશિત રાષ્ટ્રીય હવામાન સંવેદનશીલતા અહેવાલ અનુસાર ભારતના કેટલા રાજ્યોની ઓળખ હવામાન પરિવર્તનની અસર માટે ખૂબ સંવેદનશીલ રાજ્ય તરીકે થઈ છે? A 5, B 6, C 7 અને D 8. પર્યાવરણ અને કરંટ અફેર્સનો આ એકદમ લેટેસ્ટ અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે. તમારું જનરલ નોલેજ ચકાસો અને ફટાફટ સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે D 8. ચાલો આ રિપોર્ટ વિશે થોડી વિગતવાર માહિતી મેળવીએ. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા તાજેતરમાં એક ક્લાઇમેટ વલ્નરેબિલિટી રિપોર્ટ રાષ્ટ્રીય હવામાન સંવેદનશીલતા અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલ અનુસાર હવામાન પરિવર્તનની ભવિષ્યમાં સૌથી વધુ અને ખરાબ અસર પડી શકે તેવા ભારતના કુલ 8 રાજ્યોને અત્યંત સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તમારી જાણકારી માટે આ 8 રાજ્યોના નામ પણ યાદ રાખી લેજો. કદાચ પરીક્ષામાં તેમાંથી પણ પ્રશ્ન બની શકે છે. 1 ઝારખંડ, 2 મિઝોરમ, 3 ઓડિશા, 4 છત્તીસગઢ, 5 આસામ, 6 બિહાર, 7 અરુણાચલ પ્રદેશ અને 8 પશ્ચિમ બંગાળ. આમ અહીં આપણો સાચો જવાબ વિકલ્પ D 8 આવશે. પરીક્ષા માટે આ આંકડો અને રાજ્યોના નામ ખાસ તમારા મગજમાં ફિટ કરી લેજો. આજનો આપણો છેલ્લો અને 5મો પ્રશ્ન છે, નીચે આપેલા નાઇટ્રોજનના ઓક્સાઇડમાંથી કયો હવા ગુણવત્તા સૂચકાંકનો ઘટક છે? A નાઇટ્રિક ઓક્સાઇડ NO, B નાઇટ્રસ ઓક્સાઇડ N2O, C નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, D ડાયનાઇટ્રોજન ટેક્ટોસાઇડ N2O4. હવા ગુણવત્તા સૂચકાંક એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આ ખૂબ જ કન્ફ્યુઝિંગ પણ પરીક્ષા માટે મોસ્ટ IMP પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે. વિચારો અને ફટાફટ તમારો સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે C નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. ચાલો આ કન્સેપ્ટને એકદમ ક્લિયર કરી લઈએ. ભારતના રાષ્ટ્રીય હવા ગુણવત્તા સૂચકાંક નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં હવામાં રહેલા કુલ 8 મુખ્ય પ્રદૂષકોનું માપન કરવામાં આવે છે. આ 8 પ્રદૂષકોના નામ આ મુજબ છે. PM10. PM
એટલે પાર્ટિક્યુલેટ મેટર અથવા સૂક્ષ્મ રજકણો. PM 2.5 NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, SO2 સલ્ફર ડાયોક્સાઇડ, CO કાર્બન મોનોક્સાઇડ, O3 ઓઝોન, NH3 એમોનિયા, PB લેડ સીસુ. હવે પ્રશ્નના વિકલ્પો જુઓ. આપણને નાઇટ્રોજનના 4 અલગ અલગ ઓક્સાઇડ આપ્યા છે, જે જોઈને ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ભૂલ કરી બેસે છે. પણ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત યાદ રાખજો કે આ 8 પ્રદૂષકોના લિસ્ટમાં નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ પૈકી માત્ર અને માત્ર નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 નો જ સત્તાવાર રીતે સમાવેશ થાય છે. નાઇટ્રોજનના અન્ય ઓક્સાઇડ્સ જેમ કે NO નાઇટ્રિક ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન મોનોક્સાઇડ, N2O3 ડાઈ નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, N2O5 ડાઈ નાઇટ્રોજન પેક્ટોસાઇડ કે N2O નાઇટ્રસ ઓક્સાઇડ એ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સામેલ નથી. એટલે આપણો સાચો જવાબ વિકલ્પ સી આવશે. પરીક્ષામાં આ 8 પ્રદૂષકોના નામ ખાસ યાદ રાખી લેજો, જેથી ક્યારે માર્ક્સ ન કપાય. તો મિત્રો, આ સાથે જ આપણે એકમ 9 લોકો, સમાજ, વિકાસ અને પર્યાવરણ પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટના આજના આ અગત્યના પ્રશ્નોનું શાનદાર સોલ્યુશન અહીં પૂરું કરીએ છીએ. આ વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપના અભ્યાસ અને સફળતા માટે અમારી સાથે બસ આ જ રીતે સતત જોડાયેલા રહો. મિત્રો, આપણો હંમેશા એ જ પ્રયાસ રહે છે કે તમે માત્ર ગોખો નહીં, પણ સાચા અર્થમાં વિષયોને શીખો, બરાબર સમજો અને તમારી પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવો. જો આજના આ વિડીયોમાંથી તમારા જ્ઞાનમાં વધારો થયો હોય અને પર્યાવરણના પ્રશ્નો સરળ લાગ્યા હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક ચોક્કસ આપજો. અને જીસેટની તૈયારી કરતા તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણી આ PYQની સફર તેના અંતિમ અને ખૂબ જ રસપ્રદ પડાવ પર પહોંચી ગઈ છે. આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર 1ના છેલ્લા પ્રકરણ એટલે કે પ્રકરણ 10 ઉચ્ચ શિક્ષણ પ્રણાલી હાયર એજ્યુકેશન સિસ્ટમના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ PYQ એકદમ સહેલી ભાષામાં સોલ્વ કરીશું. તો એ વિડીયો માટે બિલકુલ તૈયાર રહેજો. જો હજુ સુધી આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકોન ઓન કરી દો. હું છું ડોક્ટર શ્રવણ કુમાર ખારાણી. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ 10ના ધમાકેદાર પ્રશ્નો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો અને સફળતા તરફ આગળ વધતા રહો. થેન્ક યુ. આભાર.